સુરતમાં ઓલપાડ કુડસટ જીઆઈડીસી વિસ્તારથી લોકો પરેશાન છે। કેમિકલયુક્ત પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ છે। ઔદ્યોગિક એકમો બેફામ રીતે પાણી છોડતા હોવાની ફરિયાદ છે। અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ આવતો નથી। જીઆઈડીસી વિસ્તારમાં બેનર્સ લગાવીને વિરોધ વ્યક્ત કરાયો છે। નર્ક ગલીમાં સ્વાગત છે એવા બેનર્સ પણ લાગ્યા છે। આપ જોઈ રહ્યા છો સુરતનો ઓલપાડ ગંદકીથી ખદબદી રહ્યો છે। પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। પ્રજાએ ના છૂટકે આ બોર્ડ મારવા પડી રહ્યા છે। સમસ્યાથી ત્રસ્ત થયેલા લોકોએ હવે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ કુડસટ ગામ જીઆઈડીસી વિસ્તારના છે, જ્યાં આ રોડ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે, કારણ કે જે કેમિકલ અને ગટરનું જે દૂષિત પાણી હોય છે તે અહીં બારેમાસ રહેતું હોય છે અને તેને જ લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોએ હવે આ પ્રકારે બેનર લગાવી અને વિરોધ નોંધાવ્યો છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે नरक की गली में आपका स्वागत है। जीपीसीबी और स्थानिक प्रशासन द्वारा संचालित यह रोड दिखाया गया है। आइए काला केमिकल युक्त और गर्म पानी का अनुभव करें જેવા લખાણ છે તે અહીં લખવામાં આવ્યા છે। અનેક લોકો છે તે આ રોડ પરથી પસાર થતા હોય છે અને તેને જ લઈને હાલ લોકો અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ નિરાકરણ ન આવતા હાલ હવે આ પ્રકારે વિરોધ દર્શાવાઈ રહ્યો છે, કારણ કે તંત્રની આંખ ન ખુલતા હવે લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને જે રીતે તંત્રને અનોખી રીતે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ આ પ્રકારે જે બેનર લાગ્યા છે એ કોણે લગાવ્યા હાલ એ સામે નથી આવ્યું, પરંતુ જે રીતે બેનર અને બોર્ડ લાગ્યું છે તેને લઈને હવે તંત્રની સામે લોકોનો રોષ છે તે સામે આવી રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કુડસટ, સુરત।